Hello dear students, today I am going to continue chapter 10 of social science. ધોરણ 10 સોશિયલ સાયન્સ સામાજિક વિજ્ઞાનમાં આપણે ચેપ્ટર નંબર 10 એટલે કે કૃષિનું 18મા નંબરનું સેશન જોઈશું. પાછલા 17 સેશનની અંદર આપણે ઘણી બધી માહિતી લઈ ચૂક્યા છે. એ માહિતીની અંદર તમે ધાન્ય પાકો, રોકડિયા પાકો વિશે માહિતી લીધી, કયા રાજ્યોમાં કેવા પ્રકારના કેટલા પાકો ક્યારે ક્યારે થાય છે એ માહિતી તમારા સુધી પહોંચી ગઈ. મુખ્ય જે બે બાબતો હતી એ છેલ્લા બે સેશનમાં લીધી આપણે, અને હતા ટેકનિકલ અને સંસ્થાનગત એટલે કે સંસ્થાકીય સુધાર. એ સુધારાને કારણે કૃષિ એટલે કે ખેતી ક્ષેત્રે આપણે જે પણ પ્રગતિ કરી, જે પણ અલગ અલગ પ્રકારનો વિકાસ કર્યો એની માહિતી તમારા સુધી આપણે પહોંચતી કરી. આજે એક અલગ પ્રકારનો પોઈન્ટ જોવા જઈ રહ્યા છે અને એ છે હરિયાળી ક્રાંતિ, ગ્રીન રિવોલ્યુશન. ઘણા બધા સુધારા થયા, ઘણા બધા અલગ અલગ પ્રકારના વિકાસને લગતા કાર્યો ખેતીની અંદર થયા, પણ કોઈને કોઈ કારણસર ઉત્પાદન વધ્યું નહીં. આ ઉત્પાદન જે ના વધ્યું એના કારણે સરકારે 1960 સુધી ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ 1960 પછી સરકારે એવું વિચાર્યું કે આ જો ઉત્પાદનમાં આપણે વધારો કરવો જ હશે તો કોઈક અલગ પ્રકારની એવી પ્રવૃત્તિ કે એવું કાર્ય કરવું પડશે કે જેથી કરીને ઉત્પાદન વધશે અને ભારત દેશના જે લોકો છે, વસ્તી વધારો તમે જાણો છો વધતો જ રહ્યો, હજુ પણ વધે છે, તો એને પહોંચી વળવા માટે આપણે કઈ રીતે ઉત્પાદન વધારી શકાય. આપણે કોઈના ઉપર કદાચ અવલંબન ના કરવું પડે, કોઈના ઉપર ડિપેન્ડ ના રહેવું પડે, સ્વાવલંબિત થઈ જાય એવી કોઈ પરિસ્થિતિ ઊભી કરવી પડે. અને એ પરિસ્થિતિ જે ઊભી થઈ એ એક પોઝિટિવ એટલે કે હકારાત્મક પરિસ્થિતિ હતી અને એ હતી હરિયાળી ક્રાંતિ, ગ્રીન રિવોલ્યુશન. જોઈએ મિત્રો, ગ્રીન રિવોલ્યુશન શું છે. ભારતમાં જે સમયગાળો હતો 1960, એ 1960ના સમયગાળા પછી ઘણા બધા સુધારા આવ્યા, પણ એ 1960નો જે દશકો હતો એમાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જે. પહેલાં ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા, ઘણી બધી સમસ્યાઓ હતી, પણ આજે 1960માં જે કૃષિ ક્ષેત્રે સુધારાઓ થયા અને એ જે ક્રાંતિ સર્જી તે પહેલાંનો સમયગાળો જે હતો એ એવો સમયગાળો હતો કે જ્યારે દેશમાં, ભારત દેશની અંદર અનાજની તીવ્ર અછત પ્રવર્તતી હતી. તો સ્કેર્સિટી હતી ભારત દેશમાં, એ અનાજની અછત હતી. જે અનાજ લોકો સુધી પહોંચવું જોઈએ એ પહોંચતું નહોતું. એનું મુખ્ય કારણ ઉત્પાદનમાં ઘટાડો, અથવા ઘટાડો ન થયો હોય તો વધારો પણ એટલો નહોતો જ થયો. તો એ અછત હતી 1960 પહેલાં. એનો મતલબ એવો થયો કે સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. 1950 પછી અલગ અલગ નીતિ આવી, આયોજન પંચ બેઠું, ઘણા બધા સુધારા આવ્યા, પણ એ ઉત્પાદન વધ્યું નહીં. માટે સરકારે 1960 પછી ઘણા સુધારા કર્યા. અને આપણો દેશ તમે જાણો છો મુખ્ય કૃષિ પ્રધાન ભારત દેશ, મુખ્ય ખેતી ઉપર આપણે નભીએ છીએ. ઘણી બધી વાર તમારા સુધી આ પ્રશ્ન પહોંચતો પણ થયો છે કે કયા એક ક્ષેત્રમાં ભારત આગળ પડતું સ્થાન ધરાવે? ખેતી ક્ષેત્ર, પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી જ છે. તો એ મુખ્ય કૃષિ પ્રધાન ભારતને અનાજની આયાત કરવી પડતી હતી. હવે તમે સમજી લો કે તમે એક એવો દેશ છો જ્યાં લોકો ખેતી પર નભે છે, 70% લોકોની રોજગારી ખેતી ઉપર છે, છતાં પણ ખેતીમાંથી જે ઉત્પાદન થાય છે એ દેશને પૂરતું નથી. એનો મતલબ એવો થયો કે આપણે એ વસ્તુની આયાત કરવી પડે, અને આપણે આયાત કરવી પડતી. ભારત દેશ કૃષિ પ્રધાન દેશ હોવા છતાં પણ આપણે કૃષિ પ્રધાનને લગતી દરેક વસ્તુની આયાત કરતા હતા. તો આ પરાવલંબી પરિસ્થિતિ ઊભી થઈ, આપણે કોઈ ઉપર ડિપેન્ડ રહેવું પડ્યું, પરાવલંબી પરિસ્થિતિ ઊભી થઈ. રાઈટ, આપણે ઇન્ડિપેન્ડન્ટ નહોતા, સ્વાવલંબી નહોતા. એવું જરૂર નથી કે દરેક જગ્યાએ આપણે સ્વાવલંબી હોઈએ. ઘણી બધી વસ્તુઓ પર આપણે કોઈના ઉપર ડિપેન્ડ રહેવું પડે છે, પણ પૂરેપૂરું ડિપેન્ડ રહેવું પડે દેટ ઇઝ નોટ ગુડ. સો આ પરાવલંબી પરિસ્થિતિ સામે ભારત દેશ ઝઝૂમતો હતો. સ્વાભાવિક છે, ઘઉં માટે તમારે કોઈ બીજા દેશો ઉપર નિર્ભર રહેવું પડે, સારું ના કહેવાય. ચોખા માટે બીજા દેશ પર નિર્ભર રહેવું પડે, સારું ના કહેવાય. સમજ્યા? ચલો, અમુક તેલીબિયા છે એની માટે તમે કોઈ દેશ ઉપર કદાચ નિર્ભર રહો તો વસ્તુ અલગ છે, પણ જે મુખ્ય પાક છે, જે ધાન્ય પાક છે એની માટે તો ના ચાલે. તો આ પરાવલંબનની સ્થિતિ હતી, એ બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી. એની સામે આપણો દેશ ઝઝૂમતો હતો. તો એમાંથી બહાર આવવા માટે આપણે એક ક્રાંતિ ઊભી કરી, રિવોલ્યુશન ઊભું કર્યું, અને હતું હરિયાળી ક્રાંતિ, ગ્રીન રિવોલ્યુશન. અને આ રિવોલ્યુશન શું છે, આ ક્રાંતિ શું છે જોઈએ. મુખ્યત્વે જનરલી અનેક સુધારા થયા, પણ આ સુધારાને લીધે ઉત્પાદન વધ્યું. તો કદાચ તમને પૂછાય એક માર્કની અંદર, જનરલી સીધી માહિતી તમને ના પણ આપે, પણ કદાચ પૂછે હરિયાળી ક્રાંતિ એટલે શું, તો આઈડિયાની માહિતી. બિયારણની સુધારેલી જાત, અલગ અલગ પ્રકારના જે બિયારણો છે, સીડ્સ, એની અલગ અલગ પ્રકારની જે જાત હતી એ સુધરી, હાઇબ્રિડ સીડ્સ આવ્યા. રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, અલગ અલગ પ્રકારના
જે પણ કેમિકલ્સ હતા એ રાસાયણિક ખાતરો, રાઈટ, એને આપણે યુરિયા ખાતર પણ કહે છે, એનો ઉપયોગ વધ્યો. દેશના ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે, તો દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, એમના વગર તો કાર્ય થવાનું જ નથી. ખેડૂતો વગર તો એમનો પુરુષાર્થ પ્રચંડ એકદમ 100% એમને પોતાનો પુરુષાર્થ આપ્યો. વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, ઇલેક્ટ્રિસિટી સપ્લાયનો પ્રોપર વે, સારી રીતે ઇલેક્ટ્રિસિટીનો સપ્લાય થતો હતો. અને અત્યારે પણ સરકાર અમુક વિસ્તારોમાં સારી રીતે વીજળી આપે છે. મોટેભાગે દરેક વિસ્તારોમાં વીજળી પૂરતી થઈ ગઈ છે. સિંચાઈની સવલતોમાં થયેલ સુધારા, ઇરિગેશન. તો આ જે સિંચાઈની સગવડ હતી મુખ્યત્વે એ સમયે અમુક લિમિટેડ રાજ્યો સુધી જતી, અત્યારે દરેક રાજ્યો સુધી એ સિંચાઈની સગવડ પહોંચે છે. તો આ જે બધા જ થયેલા સુધારા થયા કે ઉત્પાદનમાં વધારો કરવા માટે જે પ્રયત્નો થયા, આ બધા પરિબળો ઉભા થયા, વગેરે પરિબળો હતા. તો આ પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારો. જો ઉત્પાદનમાં વધારો તો સામાન્ય રીતે વરસાદ સારો પડે, તમારો પાક સારો લેવા તો ઉત્પાદનમાં વધારો થવાનો છે, પણ એ સાધારણ વધારો. આપણે કેવો વધારો કર્યો? અસાધારણ વધારો, રાઈટ, એબ નોર્મલ. જે તમે ઈચ્છા રાખો કે આપણું ઉત્પાદન આટલું થવું જોઈએ, એનાથી વધે, રાઈટ, એ અસાધારણ વધારો કરો. એ અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ, GR, દેટ ઇઝ ગ્રીન રિવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. તો ફરી એકવાર હરિયાળી ક્રાંતિ એટલે શું? તો હરિયાળી ક્રાંતિ એટલે ભારત દેશમાં થયેલો બિયારણનો વધારો અથવા બિયારણની જે નવી જાત આવી, રાસાયણિક ખાતરોનો ઉપયોગ, દેશના ખેડૂતોનો પુરુષાર્થ, વીજ વિતરણ, વધુ પડતો સારો વીજ વિતરણ, સિંચાઈની સવલતોમાં સુધારો, આ બધા જ વધારા અને સુધારાના જે પણ પરિબળો હતા એને લીધે કૃષિ અથવા તો ખેતીમાં અથવા ખેતીના ઉત્પાદનમાં જે અસાધારણ વધારો થયો તેનું નામ હરિયાળી ક્રાંતિ. યાદ રાખવાનું તમારે પહેલું બિયારણ, રાસાયણિક ખાતર, પ્રચંડ પુરુષાર્થ ખેડૂત, વીજ વિતરણ અને સિંચાઈની સવલત. આ સાથે જંતુનાશક દવાઓનો ઉપયોગ પણ આપણે બતાવ્યો. હવે અહીં એક વસ્તુ વિચારવા જેવી છે, કદાચ ડબલ માઇન્ડેડ, બે મોઢાની વાત થાય, દ્વિમુખી. શા માટે? એક બાજુ આપણે ઓર્ગેનિક વસ્તુ વાપરવાની સલાહ આપીએ છીએ, કદાચ તમને ખ્યાલ હશે. બીજી બાજુ સિંચાઈનો વધારો, બિયારણનો વધારો, રાસાયણિક ખાતરોનો વધારો, આ બધી વસ્તુથી જે પણ ઉત્પાદન થશે કદાચ કોઈને કોઈ રીતે હાનિકારક હશે. એવું ના કહી શકીએ દરેક રાસાયણિક ખાતર શરીર માટે હાનિકારક છે, પણ રાસાયણિક ખાતર છે તો કોઈને કોઈ રીતે લાંબા ગાળાની અસર થવાની જ છે. તો બે બાજુની બે વસ્તુ હતી, છતાં પણ આપણે એને આવકાર્યું, કારણ કે આપણે દરેક વસ્તુની માંગ કરીએ છીએ, ડિમાન્ડ કરીએ છીએ, કોઈ સરકારને પહોંચી વળવા માટે કંઈક તો પગલું ભરે છે. સરકારે પગલું ભર્યું હરિયાળી ક્રાંતિ. એટલે કદાચ આ તમને પ્રશ્ન થાય કે સર એક બાજુ આપણે ઓર્ગેનિક વસ્તુનો ઉપયોગ કરવા પર ભાર મૂકીએ છીએ, બીજી બાજુ આપણે હરિયાળી ક્રાંતિ લાવ્યા છે, તો લાવી જ પડશે. હજુ પણ હરિયાળી ક્રાંતિની જરૂર છે. તો આ બધા સુધારા વધારા થયા અને એના લીધે અસાધારણ જે ઉત્પાદનનો વધારો થયો એનું નામ હરિયાળી ક્રાંતિ. હવે આ જે હરિયાળી ક્રાંતિ થઈ, તો આ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ શું હતો? સરકારે હરિયાળી ક્રાંતિ તો કરી, તેનો ઉદ્દેશ શું હતો? મેઇન ઓબ્જેક્ટિવ, ગોલ શું હતો સરકારનો? તો કૃષિ એટલે કે ખેતીની ઉપજમાં વધારો થતો. હવે કોઈ પણ દેશ જ્યારે ખેતી ઉપર જ નભતો હોય તો એને કઈ રીતે વધારો કરી શકાય ખેતીના ઉત્પાદનમાં? તો એક મુખ્ય અને અગત્યનું પાસું છે હરિયાળી ક્રાંતિ. નથી ફક્ત આપણા દેશમાં, અલગ અલગ દેશમાં હરિયાળી ક્રાંતિ અલગ અલગ સમય થાય છે. હજુ આની અંદર ઘણી બધી વસ્તુનો સમાવેશ નથી. યંત્રોનો ઉપયોગ વધ્યો, જંતુનાશક દવાની વાત કરીએ એનો પણ ઉપયોગ વધ્યો, એના લીધે રોગ નહોતા આવતા. જંતુનાશક દવાને લીધે કદાચ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, મશીનરી અને વધુને વધુ ઉત્પાદન થતું જ ગયું. આ બધી જ બાબતોનો સમાવેશ કર્યો તો મુખ્ય ઉદ્દેશ હતો કૃષિ એટલે કે ખેતીની ઉપજમાં વધારો, અને એનું મુખ્ય કારણ વસ્તી. બીજું, ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવે. હવે જો તેમને મોટિવેશન આપવામાં આવ્યું કે તમે વધુ પડતો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરો, અને એના લીધે શું થયું? કૃષિની ઉપજમાં વધારો કરવાનો જે પણ હેતુ હતું, જે પણ લક્ષ્ય હાંસલ કરવામાં, સિદ્ધ કરવામાં ભારત દેશને સફળતા મળી. એટલે ખેડૂત એક એવી જગ્યાએ હતો એ સમયે 1960ના સમયમાં કે એને વધુને વધુ ઉત્પાદન કરવું હતું. સરકાર તરફથી સહાય પણ મળવા માંડી, એટલે એને આ જ વસ્તુને હરિયાળી ક્રાંતિને આવકારી અને જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો. એ ઉપયોગ કરવા માટે પ્રેરિત કર્યા પછી
કૃષિની ઉપજમાં વધારો થયો અને સિદ્ધ કરી લીધું સરકારના અથાગ પ્રયત્નો દ્વારા. હવે હરિયાળી ક્રાંતિની સૌથી મોટી સફળતા મળી હતી ઘઉં અને ડાંગર. એટલે હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું, ખૂબ જ વધારો થયો. આપણે ખૂબ જ યાદ રાખવાની વસ્તુ છે અને આ જ આપણા દેશ માટે એક મુખ્ય પાક છે. અને તમે જાણો છો સૌથી શરૂઆત જ્યારે આપણે ધાન્ય પાકોની કરી તો આ બે મુખ્ય પાકથી જ કરી ઘઉં અને ડાંગર. તો આ જે હરિયાળી ક્રાંતિ થઈ એના લીધે દેશના ખેડૂતોને બે પાક લેવામાં ખૂબ જ ફાયદો થયો અને એના લીધે આ બંને પાક ઘઉં અને ડાંગર એટલે ચોખા કહે છે એના ઉત્પાદનમાં ખૂબ જ વધારો, વિક્રમજનક વધારો થયો. તો આ વાત આપણે હરિયાળી ક્રાંતિ વિશે. હવે આગળ વધીએ. એના લગતી ઘણી બધી માહિતી પણ છે આપણી પાસે. દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અન્ન જેને આપણે ફૂડ ગ્રેન્સ કહીએ છીએ તે ખાદ્ય જે અન્નની અછત હતી ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે. એટલે આજના દિવસે આજની તારીખમાં કદાચ કોઈ જગ્યાએ કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારની સમસ્યા અનાજને લગતી ઊભી થાય તો સરકાર તરત જ એને પૂરી પાડે છે, કારણ કે આપણી જોડે એના ભંડાર છે. એના વેરહાઉસીસની અંદર આપણી જોડે ગવર્મેન્ટના જેટલા પણ અલગ અલગ વેરહાઉસ છે એમાં અલગ અલગ પ્રકારના ભંડારો છે. એક સમય જ્યારે સમય હતો 1960 પછી પણ તો એ એક સમય હતો જ્યારે ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવાતો થતો હતો. એ ટાઈમ એટલે બહુ જ ખરાબ હતો. અમુક સમય પર એટલે દુષ્કાળ આપણે એને ડ્રોટ કહીએ છીએ, દુકાળ કહીએ છીએ સાચી ભાષામાં, એ ખૂબ જ અનુભવાતો, તેનો પ્રકોપ પણ વધારે થતો. અને દુકાળ આપણે તમે સમજી શકો છો કે ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે તમારા સુધી પહોંચતી નથી, હોતી જ નથી. તો આ જ હરિયાળી ક્રાંતિની 1960 પછી તમે કદાચ ક્યારે તો 1965માં પણ દુકાળ આવેલો હતો, 62, 63, 65 અલગ અલગ વર્ષોમાં નાના મોટા દુકાળ આવેલા છે. તો 1962 પછી એટલે 60 પછીની જે હરિયાળી ક્રાંતિ થઈ પછી તેની ખાસ અસર જોવા મળી નથી. આ ખાસ વિચારવા જેવી વસ્તુ છે. ભારત દેશમાં પછી ઘણા બધા દુકાળ આવ્યા, પણ આ અનાજનો જે સંગ્રહ હતો, જે ભંડાર હતો, એના લીધે કદાચ જે દુષ્કાળ કે દુકાળ આવતો તો એની અસર જોવા મળતી નહોતી, ઓછી મળતી હતી. એનું કારણ હતું કે આપણી જોડે પૂરતા પ્રમાણની અંદર પાણીનો જથ્થો એટલે કે સિંચાઈની સગવડ હોવાને કારણે આપણે રાખી મૂકતા હતા, અથવા તો સમયાંતરે જે પણ પાક થતો તેને ભંડારમાં મૂકી રાખતા હતા, વેરહાઉસ. સાથે સાથે અનાજનો બફર સ્ટોક, અનાજનો બફર સ્ટોકને કારણે દુષ્કાળ કે દુકાળ કે અછતની પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકાય છે. હવે તમે કદાચ સાથે થશે બફર સ્ટોક એટલે શું? બફર સ્ટોક 1960 પછી સરકારે પોતાની જોડે અમુક નિશ્ચિત માત્રામાં ખેડૂતો જોડેથી લેવાનું નક્કી કર્યું અને એ લઈ લીધા પછી અમુક નિશ્ચિત ભાવથી લીધા પછી એને કોઈ જગ્યાએ સ્ટોર કરી રાખવામાં આવતો હતો. ખાસ સરકારે આ બફર સ્ટોક એટલા માટે શરૂઆત કરી હતી કે જ્યારે ભાવ વધે કોઈ પણ અનાજના અથવા તો સાદી ભાષામાં આપણા ખાદ્ય જે અન્ન હતા ફૂડ ગ્રેન્સના, એ સમયે સરકાર એને બજારમાં મૂકતી. પણ એનું મુખ્ય કારણ શું થઈ ગયું કે બફર સ્ટોકનો દુષ્કાળ અને અછતની જે પરિસ્થિતિ હતી એને પહોંચી વળવામાં. ખરીદી સરકારનો મુખ્ય ટાર્ગેટ, મુખ્ય ગોલ હતો, જે હેતુ હતો આ બફર સ્ટોકનો, એ હતો કે લોકોને સરખા અને ઓછા ભાવથી વસ્તુ મળી જ્યારે અછતની પરિસ્થિતિ સર્જાય, જ્યારે વસ્તુ ઓછી પછી દુકાળ આપણને ઉપયોગ થવા મળ્યો. 2015ના આંકડા પ્રમાણે જોવા જઈએ તો સરકારે 1.5 લાખ ટન 1,50,000 ટન 1.5 લાખ ટન પલ્સીસ એટલે કે કઠોળનો બફર સ્ટોક રાખવાનું નક્કી કર્યું. શા માટે? કારણ કે આપણા દેશમાં શાકભાજીનું પ્રમાણ વધુ છે, લોકો શાકભાજી વધુ ખાય છે. કદાચ કોઈ પરિસ્થિતિ ઊભી થઈ તો શાકભાજી કદાચ એનો સ્ટોક ના કરી શકે, તો એ સમય સંગ્રહ ન થયો હોય તો આ જે પલ્સીસ જે કઠોળ છે એનો ઉપયોગ કરી શકાય. તમારા માટે એક તાજું ઉદાહરણ છે. માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ આટલા મહિનાઓ દરમિયાન જ્યારે લોકડાઉન રહ્યું 3-4 મહિના, આમ તો 3 મહિના રહ્યું તો એ લોકડાઉન દરમિયાન 60-70 દિવસના લોકડાઉનમાં ઘણા બધા લોકો સુધી બીપીએલ કાર્ડ છે, EPL 1-2 વાળાને પણ એનો લાભ મળેલો હતો. ઘણા લોકો સુધી સરકારે અનાજ આપવું કર્યું છે અને એ સમયે સરકારે ઘઉં, ડાંગર એટલે કે ચોખા, ચણાની દાળ અથવા ચણા બેમાંથી એક અને ખાંડ, ઘણી જગ્યાએ મીઠું પણ આપ્યું છે, ઘણી જગ્યાએ તેલ પણ આપ્યું છે, અલગ અલગ પણ 3 વસ્તુ તો હતી જ મુખ્ય. તો એ જે વસ્તુ કર્યું એના લીધે ઘણા ખેડૂતોને ફાયદો પણ થયો ભૂતકાળમાં જે એ વસ્તુ લીધેલી, અને એનો ફાયદો ગરીબ લોકોને પણ થયો જેને સમયાંતરે જે વસ્તુ મળી રહી. તો એ બફર સ્ટોકનો પણ ઉપયોગ થયો કહી શકાય. યુદ્ધની પરિસ્થિતિ હોય, ઘણીવાર અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે પણ બફર સ્ટોકનો ઉપયોગ થાય છે. એવું નથી કે એનો ગોલ આ જ છે. બફર સ્ટોક ફક્ત આ જ વસ્તુ માટે છે, કોઈ નિશ્ચિત વસ્તુ માટે નથી, અલગ અલગ જગ્યાએનો ઉપયોગ થાય છે. તો આ તે બફર સ્ટોકની વાત. હવે અન્નના ક્ષેત્રે દેશનું સ્વાવલંબન. જો મિત્રો અત્યાર સુધી આપણે વાત કરતા 1960 પહેલાં આપણે કોઈને કોઈ કાર્યમાં કદાચ કોઈને કોઈ રીતે
પરાવલંબી હતા ખેતી ક્ષેત્રે, પણ હવે આપણે અન્ય ક્ષેત્રને એટલે દેશનું જે સ્વાવલંબન છે એ હરિયાળી ક્રાંતિનું એક સીમાચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિનું એક કાર્ય કહેવાય. એટલે આપણે જે સીમાચિહ્નનું કાર્ય પૂરું કર્યું અથવા તો એને અચીવ કર્યું એ છે હરિયાળી ક્રાંતિથી થયેલો અસાધારણ વધારો કોઈને કોઈ પર્ટિક્યુલર પાકમાં, એટલે કે નિશ્ચિત પાકમાં અથવા તો કોઈને કોઈ જગ્યાએ કોઈ ક્ષેત્રમાં. હવે એક મોટો પ્રશ્ન, હવે અહીં કોઈ જગ્યાએ તમને એવી માહિતી આપી જ નથી કે હરિયાળી ક્રાંતિથી કયા રાજ્યને ફાયદો થયો. આમ એવું કહેવાય છે કે 1960 પછી જે હરિયાળી ક્રાંતિ થઈ એમાં મુખ્યત્વે 3 રાજ્યો આગળ પડતા હતા: પંજાબ, ગુજરાત અને ત્રીજું આંધ્રપ્રદેશ, તમિલનાડુ. અને આમ તમિલનાડુ અને આંધ્રપ્રદેશના થોડો ભાગ હતો, પણ આપણે બંને ભાગને લઈએ તો તમિલનાડુ અને આંધ્રપ્રદેશ. તો આ રાજ્યોને વધુ ફાયદો થયો. એનું કોઈ નિશ્ચિત કારણ નહોતું, પણ કારણ એટલું જ હતું કે ત્યાં આગળ કોઈને કોઈ રીતે કૃષિ ક્ષેત્રે નવા સુધારાઓને લોકોએ એક્સેપ્ટ કર્યા, લોકોએ એને આવકાર્યા. બીજા રાજ્યોએ આવકાર્યા નથી એવું પણ નથી, પણ એ લોકોએ કદાચ બિયારણની સુધરેલી જાત ના લીધી, એ લોકોએ રાસાયણિક ખાતરોને આવકાર્યા નહીં, એ લોકોએ કોઈને કોઈ કારણોસર કોઈ કાર્ય કરવા માટે ના પાડી. તો આજે 3-4 રાજ્યોના નામ લીધા, ઘણા બધા અલગ અલગ રાજ્યો છે ત્યાં ઓછા અથવા તો નાના પાયે સુધારા થયા છે, પણ આ જે રાજ્યોએ એક્સેપ્ટ કર્યું, આવકાર્યું આ હરિયાળી ક્રાંતિને, એમનો અત્યારે પણ કોઈને કોઈ રીતે આગળ પડતો ભાગ છે અત્યારે પણ, અને અલગ અલગ રાજ્યોનો પણ પોતાની રીતે વિકાસ થયેલો છે. પણ જે મુખ્ય બાબત છે આજના સમયમાં, અત્યારના સમયમાં રોકડિયા પાકો, આપણે જોઈ રહ્યા છીએ રોકડિયા પાકો છે, ઘણા બધા રોકડિયા પાકો છે, માહિતી પણ લીધી છે. તો રોકડિયા પાકોનું વાવેતર કરતા કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર તથા ઉત્પાદન વધ્યું છે. જો વાવેતર તો ઘણી જગ્યાએ થાય છે, પણ ઉત્પાદન એટલું બધું થતું નથી. કોઈ એક ખેડૂત પોતાના ઉપયોગ માટે જ જે કઠોળ અને ધાન્ય પાકો છે એનું ઉત્પાદન અને વાવેતરનું ઉત્પાદન કરતો હોય. બાકીનું જે વાવેતર છે એ કોઈ એક રોકડિયા પાકોનું કરે, જેથી કરીને આવક વધે. તો અત્યારના સમયમાં જે રોકડિયા પાકોનું ઉત્પાદન વધ્યું છે, વાવેતર વધ્યું છે, ઉત્પાદન વધ્યું છે, તો સામે કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર અને ઉત્પાદન ઘટ્યું છે. તો આ એક જ પાકનું જે પુનરાવર્તન, તમે જો રોકડિયા પાક કોઈ એક જગ્યાએ ચરોતર વિસ્તાર તો ત્યાં એક જ જગ્યાએ તમાકુનું ઉત્પાદન કર્યા જ કરે, કોઈ જગ્યાએ છે તેલીબિયાનું ઉત્પાદન થતું હોય, મગફળીનું ઉત્પાદન કર્યા જ કરે. ત્યારે શું થાય છે, કોઈ એક જ પાકનું જ્યારે પુનરાવર્તન થાય છે તો એ થતાં જમીનની જે ફળદ્રુપતા છે વધી ગઈ છે. તમે જાણો છો જ્યારે એક જગ્યાએ એક જ વસ્તુનું ઉત્પાદન થાય, વાવેતર થાય, તો સ્વાભાવિક રીતે એની ફળદ્રુપતા ઘટે છે. તો સાથે સાથે એમાં સુધારો લાવવાની જરૂર છે. તો હવે એ સુધારો કઈ રીતે આવશે? તો વિશ્વના અનેક દેશો છે, વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. ઉન્નત એટલે આગળ પડતી ટેકનોલોજી, જે ટેકનોલોજીનો ઉપયોગ આપણે 1960માં નહોતો કર્યો. કોઈ એક જગ્યાએ અમુક નિશ્ચિત જગ્યાનો ઉપયોગ થયો, તો એ જે વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી છે, જે પણ પ્રગતિ થાય છે ત્યાં સુધી પહોંચવામાં આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ રહેવું પડશે. એટલે મિત્રો હવે જે વિશ્વના દેશો ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, તમે ખેતી ક્ષેત્રે ઘણા આગળ છે, એ દેશો ખેતી ક્ષેત્રે આગળ એકલા જ નથી, અન્ય ક્ષેત્રોમાં પણ આગળ છે, પણ ખેતી ક્ષેત્રે એમનું પ્રદાન ઘણું બધું છે, નવા સુધારા ત્યાં પણ આવે છે. તો એ દેશોની સરખામણી આપણે તો કંઈ નથી, તો એ દેશો સુધી ના પહોંચી શકીએ તો કંઈ નહીં, પણ એ દેશો જે કાર્ય કરે છે ત્યાંના અડધા ભાગ પણ આપણે કરી શકીએ. તો એના માટે એક બીજી હરિયાળી ક્રાંતિની આપણા દેશમાં જરૂર છે. અને ટૂંક સમયમાં એવું કહેવાય છે કે કદાચ આવી પણ શકે, 2010માં પણ આવવાની શક્યતા હોય તો કોઈને કોઈ કારણસર આવી શકે નહીં. તો હરિયાળી ક્રાંતિ આવશે તો ઘણા બધા અલગ અલગ રાજ્યોને એનો ફાયદો થશે. હવે 2 પ્રશ્નો હતા ગઈકાલે મને પૂછવામાં આવ્યા હતા, એમાં એક હતું ખેત પેદાશ અને ખેત પેદાશને લગતી, આમ તો ખેત પેદાશને લગતી ખેત ધિરાણ હતું, તો ખેત ધિરાણ શું છે? તો ખેત ધિરાણ માટે વિદ્યાર્થીઓ વસ્તુ સમજી લો કે જ્યારે કોઈ ખેડૂત પાસે પોતાની જમીન હોય અને ઉત્પાદન કરવા માંગતો હોય, કદાચ એની પાસે ઉત્પાદન કરવાની ક્ષમતા હોય પરંતુ એની પાસે નાણાકીય સહાય ન હોય, તો સરકાર એને જે પણ નાણાકીય સહાય આપે છે કોઈને કોઈ રીતે લોન સ્વરૂપે સબસિડી બાદ કરીને, તો એ નાણાકીય સહાયમાં ધિરાણનો સમાવેશ થઈ જાય, તો એ છે ખેત ધિરાણ. અને બીજું હતું ટેકાના ભાવ. જ્યારે પણ કોઈ ખેડૂત કોઈ પણ પ્રકારનું ઉત્પાદન કરતો હોય, તે ઉત્પાદન કર્યા પછી બજારમાં એને વેચવા માટે થોડો સમય રાહ જોવી પડે છે, ભાવ આવે એનો. સમજો કે અત્યારે કોઈ શાકભાજી તૈયાર થઈ ગયું, શાકભાજી તો પેરિશેબલ છે, બગડી જાય, તો એની માટે રાહ ન જોવી, માર્કેટમાં મૂકી દીધી. પણ ઘઉં હોય તો એ ઘઉંને બજારમાં મૂકવા માટે સરકાર એક નિશ્ચિત ભાવ નક્કી કરે છે, 750 રૂપિયા પર 100 ક્વિન્ટલ કે જે પણ હોય, 100 કિલો 50 કિલો જે સરકાર નક્કી કરે.
1200 રૂપિયા, 1500 રૂપિયા, 2100 રૂપિયા. એ એક ક્વોન્ટિટી નક્કી છે, જથ્થો નક્કી છે કે 1000 કિલો, તો 1000 કિલોના 1275 રૂપિયા તો સરકારે નક્કી કરી લીધું. તો એ સરકાર એ ભાવ તમને આપશે. પછી સરકારે બજારમાં જે ભાવે વેચે પણ ખેડૂતને નુકસાન નહીં જાય એ ભાવ વેચાશે. આ બધા ટેકાના ભાવ છે. વધુ વિગતવાર ચર્ચા જે સમયે આપણે કરી શકીશું, પણ અત્યાર સુધી તમારા સિલેબસમાં બે વસ્તુ ખાલી નામ પૂરતા છે, ખેત પેદાશ અને ટેકાના ભાવ, આટલું ધ્યાન રાખજો. હવે પછીનો જે પોઈન્ટ છે એ કૃષિ ક્ષેત્રમાં જે સુધારા થયા, હરિયાળી ક્રાંતિ આવી, તેમાં ભારતનું અર્થતંત્ર કઈ રીતે કાર્ય કરે છે. નેક્સ્ટ સેશનમાં આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.